નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું બીએસસી સેમિસ્ટર 3rd સેમ તમારું, જેમાં તમારે આજે અભ્યાસ કરવાનો છે સબ્જેક્ટ ઇલેક્ટિવ પેપરનો. અને સબ્જેક્ટ ઇલેક્ટિવ પેપરમાં તમારું સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ પોલ્યુશન, એટલે કે પર્યાવરણીય પ્રદૂષણ. તમે અગાઉ લેક્ચર કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને મેથ્સ અલગ અલગ તમે લેક્ચર જોઈ ચૂક્યા હશો, જે તમારે કોર કમ્પલસરીના લેક્ચર હશે. હવે તમારે બીજો એક સબ્જેક્ટ આવશે, તમારો જે ફર્સ્ટ સેકન્ડ સેમમાં તમારો સબ્જેક્ટ આવતો હતો સબ્જેક્ટ ઇલેક્ટિવનો. એ જ રીતે તમારે થર્ડ સેમમાં પણ સબ્જેક્ટ ઇલેક્ટિવનું પેપર આવશે, અને જેમાં તમારે જે સબ્જેક્ટનો અભ્યાસ કરવાનો છે એ છે પર્યાવરણીય પ્રદૂષણ, એટલે કે એન્વાયરમેન્ટ પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પર્યાવરણીય પ્રદૂષણ. તો એમાં આપણે સૌપ્રથમ એનો સિલેબસનો અભ્યાસ કરીશું કે તમારે શું ભણવાનું છે, એની અંદર કયા કયા કન્ટેન પર્યાવરણીય પ્રદૂષણની અંદર તમારે ભણવાના છે. તો તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવની અંદર ટોટલ 2 યુનિટ ભણવાના રહેશે, કારણ કે એક્સટર્નલમાં તમારું જે માર્ક્સ 50 માર્ક્સનું પેપર હોય છે, માટે આપણે ટોટલ 2 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે એન્વાયરમેન્ટ પોલ્યુશનમાં. તો જોઈએ આપણે પહેલા યુનિટમાં કયા કયા કન્ટેન આપણે ભણવાના રહેશે. તો યુનિટ 1માં સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું. જનરલી તમે લોકો પર્યાવરણીય પ્રદૂષણ વિશે જાણકાર જ હશો કે અત્યારે પ્રદૂષણ શેના લીધે ફેલાય છે. તો કે ભાઈ હવાનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, પછી એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, એટસેટ્રા એટસેટ્રા. એવા ઘણા જ પ્રદૂષણના પ્રકાર છે, જેમાંથી આપણે આજે આ યુનિટમાં જે કન્ટેન છે એમાં પ્રથમ જે યુનિટ છે એમાં તમારે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન, એટલે કે પર્યાવરણીય પ્રદૂષણનું ઇન્ટ્રોડક્શન વિશે માહિતગાર થવાનું છે. બીજું છે ક્લાસિફિકેશન ઓફ પોલ્યુટન્ટ. પોલ્યુટન્ટ એટલે પ્રદૂષકો, એટલે કે પ્રદૂષકોનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ. તો બીજું છે એ તમારે અભ્યાસ કરવાનો છે ક્લાસિફિકેશન ઓફ પોલ્યુટન્ટ. ત્રીજું છે ટાઈપ્સ ઓફ પોલ્યુશન, એટલે કે પ્રદૂષણના પ્રકારો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે યુનિટ 1માં 2 પ્રદૂષણનો અભ્યાસ કરવાનો રહેશે. એમાં એક છે એર પોલ્યુશન અને બીજું છે વોટર પોલ્યુશન. એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ, એટલે કે ભાઈ વોટ ઇઝ એર પોલ્યુશન, એટલે કે હવાનું પ્રદૂષણ તમે કોને કહેશો. પછી હવાનું પ્રદૂષણ ફેલાવાના સોર્સ, પછી એસિડ રેન એટલે કે એસિડ વર્ષા, પછી એર પોલ્યુશનનું એટલે કે હવાના જે પ્રદૂષકો છે એનું ઇન્ડસ્ટ્રી પર શું અસર છે, એટલે કે એમિશન ઓફ મેજર ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુટન્ટ. એટલે કે આટલા જે કન્ટેન્ટ છે એ તમારા બધા શેમાં આવશે? એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ. જેમાં એક એસિડ રેન છે એની અલગ થિયરી આવશે તમારે. બાકી એર પોલ્યુશન, સોર્સ ઓફ એર પોલ્યુશન અને એમિશન ઓફ મેજર ઇન્ડસ્ટ્રીયલ એર પોલ્યુટન્ટ, આ ત્રણનો તમારે એર પોલ્યુશનમાં સમાવેશ થશે. ત્યારબાદ તમારે યુનિટ 1માં બીજું જે પ્રદૂષણ ભણવાનું છે એ પાણીનું પ્રદૂષણ અથવા તો જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ આપણે કોને કહીશું? તો બીજું છે તમારું વોટર પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે યુનિટ 1 છે એમાં તમારે સૌપ્રથમ તો પર્યાવરણનું ક્લાસિફિકેશન, એટલે કે પર્યાવરણ કોને કહીશું આપણે, પછી ટાઈપ ઓફ પોલ્યુશન,
ત્યારબાદ એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ, અને ત્યારબાદ વોટર પોલ્યુશન એટલે કે તમારે બે પ્રદૂષણ, પ્રદૂષકના પ્રકાર અને પર્યાવરણના પ્રકાર એમ તમારે અલગ અલગ 4 થિયરીનો યુનિટ 1માં અભ્યાસ કરવાનો રહેશે. હવે જોઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે યુનિટ 2. તો યુનિટ 2માં તમારે કયા પ્રદૂષણનો અભ્યાસ કરવાનો રહેશે? તો છે ભાઈ સોઇલ પોલ્યુશન એટલે કે સોઇલ એટલે કે જમીન દ્વારા ફેલાતું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ, અને સોર્સ ઓફ સોઇલ પોલ્યુશન એટલે કે સોઇલ પોલ્યુશન ફેલાવાના પ્રકારો. ત્યારબાદ તમારે અભ્યાસ કરવાનો છે નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિનું પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એટલે શું? અને ત્યારબાદ તમારે છે થર્મલ પોલ્યુશન. થર્મલ પોલ્યુશન કોને કહીશું એ આપણે આગળ જોઈશું, આપણે જ્યારે થિયરીનો અભ્યાસ કરીશું ત્યારે. અને ત્યારબાદ તમારે અભ્યાસ કરવાનો છે રેડિયો એક્ટિવ પોલ્યુશન. અને ત્યારબાદ છેલ્લે પ્રિવેન્શન ઓફ પોલ્યુશન એટલે કે પોલ્યુશનને, પ્રદૂષણને નિવારવા માટે આપણે શું કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો એમ તમારે ટોટલ 2 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે, જેમાં તમારે મેઇન પ્રદૂષણમાં એક હવા પ્રદૂષણ છે, પછી જળ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ એમ ટોટલ તમારે 4 પ્રદૂષણનો અભ્યાસ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ આજે સબ્જેક્ટ ઇલેક્ટિવનું તમારું પ્રથમ લેક્ચર, અને એમાં જોઈશું આપણે પ્રથમ યુનિટ. તો જોઈશું આપણે કે સૌ પ્રથમ આપણે શું જોઈશું? ઇન્ટ્રોડક્શન, પર્યાવરણનું ઇન્ટ્રોડક્શન. તો જો પર્યાવરણમાં થતી રાસાયણિક અને જૈવ રાસાયણિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. એટલે કે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં શેનો સમાવેશ થયેલો હોય? તો કે ભાઈ રાસાયણિક ઘટનાઓ, અને બીજી કોઈ રાસાયણિક ઘટનાઓમાં તમારી કોઈ કેમિકલ છે, બાયોકેમિકલ છે, એ બધી ઘટનાઓ, અને જૈવ રાસાયણિક ઘટનાઓ એટલે કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ જોડે સંકળાયેલી ઘટનાઓના વૈજ્ઞાનિક અભ્યાસ એટલે કે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. હવે જુઓ, હવા, જમીન અને જલીય પર્યાવરણની રાસાયણિક સ્પીસીસના ઉદ્ભવ સ્થાનો, પ્રક્રિયાઓ એટલે કે જે રાસાયણિક સ્પીસીસ, પર્યાવરણના જે રાસાયણિક સ્પીસીસ છે એની ઉદ્ભવ સ્થાનો એટલે કે ક્યાંથી એનો ઉદ્ભવ થયો તે, પછી એની કેમિકલ પ્રક્રિયાઓ, પછી એને વહન પામવાની અસરો, એનું નિર્માણ અને તેના પર માનવીય પ્રવૃત્તિઓની અસરના અભ્યાસને આપણે શું કહીશું? પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. તો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન તમને પૂછે તો આપણે શું કહી શકીએ કે ભાઈ હવા છે, જમીન છે અને જલીય પર્યાવરણની રાસાયણિક સ્પીસીસના ઉદ્ભવ સ્થાનોની પ્રક્રિયા એટલે કે જેના ઉદ્ભવ સ્થાનોની જે પ્રક્રિયાઓ છે એ, પછી એમના વહન પામવાની અસરો, એમના નિર્માણ અને માનવીય પ્રવૃત્તિના અસરના અભ્યાસને આપણે શું કહીશું? પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. હવે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની કઈ શાખા છે? તો કે ભાઈ એ આંતરશાખીય વિજ્ઞાન છે. એટલે કે તેમાં શેનો સમાવેશ થશે? તો કે ભાઈ વાતાવરણીય, જલીય એટલે કે જળ, જમીન અને વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનનો સમન્વય થાય છે. એટલે કે આ જે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન છે એમાં કોનો આપણે સમાવેશ કરી શકીએ? તો કે ભાઈ વાતાવરણ, જમીન, જળ અને વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિકલ એનાલિટિકલ એટલે કે એનાલિસિસ રસાયણ વિજ્ઞાનનો આપણે સમન્વય થાય છે. અને આ શાખાના અભ્યાસ દ્વારા પર્યાવરણીય પ્રદૂષણના કારણો એટલે કે પર્યાવરણીય પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તેના કારણો, પછી એ કેવી રીતે અસર કરે છે, પછી ત્યારબાદ એને આપણે કઈ રીતે નિયંત્રણ કરી શકીએ એટલે કે એનો અટકાવ કઈ રીતે કરી શકીએ, અને એના નિવારણ
વગેરે પાસાઓની જાગૃતિ તથા કાયદાકીય જોગવાઈઓનું નિર્માણ કરી શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન છે એમાં આપણે આ પ્રદૂષણ ફેલાવાના કારણો, પછી એની અસરો, ત્યારબાદ એને નિયંત્રણ કરવા માટેનું, એને અટકાવ કરવા માટેનું અને એને નિવારણ માટેના આપણે કાયદાકીય જોગવાઈ કરી શકીએ છીએ, જે આપણે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં કરી શકીએ છીએ. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષકો આપણે કોને કહીશું અને તેના પ્રકારો. તો પ્રદૂષકો કોને કહીશું, પ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું. તો કે ભાઈ, જીવિત અથવા મૃત પામેલા અથવા તો ભૌતિક પરિબળ વગેરે કે જે વધારે પ્રમાણમાં હોય તથા તેનો કેટલોક ભાગ કે તે સંપૂર્ણપણે પર્યાવરણ માટે હાનિકારક હોય, તેને આપણે શું કહીશું? પ્રદૂષકો. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષક કોને કહીશું કે ભાઈ અમુક મૃત પામેલા હોય કે અમુક વેસ્ટેજ કચરો હોય કે જે પર્યાવરણ માટે સંપૂર્ણપણે હાનિકારક હોય છે, જેને આપણે શું કહીશું? પ્રદૂષકો. હવે ભારતીય પ્રદૂષણ અટકાવનાર ધારો જે કઈ સાલમાં રજૂ કર્યો હતો? તે કે ભાઈ 1986માં. તો એ મુજબ પ્રદૂષકો આપણે કોને કહી શકો, અથવા તો પ્રદૂષકો કેવા પ્રકારના હોય? તો કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થ એવી માત્રામાં હાજર હોય કે જેથી વધુ માત્રા પર્યાવરણને નુકસાન કરે. હવે જો પ્રદૂષકો સોલિડ માત્રામાં પણ હોય, અમુક કેમિકલ ફેક્ટરીમાંથી જે લિક્વિડ નીકળતું હોય એટલે કે પ્રવાહી માત્રામાં, અને અમુક ગેસિયસ ફોર્મમાં કે જે વાતાવરણનો બગાડ કરે છે, વાતાવરણને બગાડે છે. એટલે કે પ્રદૂષકો 3 પ્રકારે હોઈ શકે, કાં તો ઘન, કાં તો પ્રવાહી અને કાં તો વાયુ. તો એના પ્રકાર તમને આપેલા છે કે કેટલાક સામાન્ય પ્રદૂષકો કે જે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળે છે, જે નીચે મુજબ છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કે પ્રદૂષકો કયા કયા પ્રકારના હોઈ શકે? તો કે ભાઈ વાયુરૂપ પ્રદૂષકો. તો વાયુરૂપ પ્રદૂષકો કેવી રીતે ફેલાય? તો કે ભાઈ નાઇટ્રોજનનું ઓક્સિડેશન. હવે નાઇટ્રોજનનું ઓક્સિડેશન તમને ખાસ કરીને શેમાં જોવા મળશે? નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજનનું ઓક્સિડેશન એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વગેરેમાં તમને નાઇટ્રોજનનું ઓક્સિડેશન જોવા મળશે. આ ઉપરાંત તમને SO2, H2S વોટર તમે વાપરેલું હશે પ્રથમ સેમિસ્ટરમાં. ત્યારબાદ કાર્બન ઓક્સાઇડ એટલે કે CO અને હેલોજન. તો હેલોજનમાં શેનો સમાવેશ થાય? ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. તો આ જે પ્રદૂષકો છે એને આપણે કયા પ્રદૂષકો કહી શકીએ? વાયુરૂપ પ્રદૂષકો. બીજું કયા પ્રદૂષક દ્વારા પ્રદૂષણ ફેલાય? તો કે ભાઈ ફ્લોરાઇડના ઘટકો દ્વારા પણ આપણે પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ ધાતુઓ જેવી કે પારો છે, લેડ આયન છે, ઝિંક છે, નિકલ છે, ટીન છે, કેડમિયમ વગેરે દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. તો આ ધાતુઓ દ્વારા પ્રદૂષણ થયું. હવે કાર્બનિક પ્રદૂષકો. તો કયા કયા કાર્બનિક પ્રદૂષકો? તો કે ભાઈ બેન્ઝીન છે, તો પછી છે બેન્ઝ પાયરીન, એસિટિક એસિડ અને ઇથર વગેરે દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. પછી પ્રકાશ રાસાયણિક પ્રદૂષકો કે જે પ્રકાશ દ્વારા જે પ્રદૂષણ ફેલાતું હોય, રાસાયણિક પ્રદૂષકો. તો એમાં શેનો સમાવેશ થાય છે? ઓઝોન છે, આલ્ડીહાઇડ છે અને ઇથિલિન છે વગેરે દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. પછી ત્યારબાદ ધુમાડો, ડામર, રજકણો અને ગ્રીટ જેવા પદાર્થો જમા થવાથી પણ પ્રદૂષણ ફેલાવાની સંભાવના રહે છે. અને 7મા નંબરમાં છે ઘન કચરો, એટલે કે જે સોલિડ વેસ્ટેજ દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. ત્યારબાદ ફૂગનાશક, પેસ્ટિસાઇડ, જંતુનાશકો, ઉંદરનાશક દવાઓ
કે બીજી કેટલી પણ પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, હર્બિસાઇડ છે, જે આગળ આપણે જોઈશું આગળ જ્યારે પ્રદૂષણના પ્રકારોનો અભ્યાસ કરીશું ત્યારે, તો એના દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. ત્યારબાદ આવશે ખાતર અને રેડિયો એક્ટિવ કચરો. ખાતર દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે. પછી રેડિયો એક્ટિવ કચરો છે, અવાજ, ગરમી પણ પ્રદૂષકો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ થયું તમારું પ્રદૂષકોનો પ્રકાર, એટલે કે પ્રદૂષકો કેવી રીતે ફેલાઈ શકે અને પ્રદૂષકોના પ્રકાર કયા કયા. તો આપણે પ્રથમ જોયો વાયુરૂપ પ્રદૂષકો, કે જેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન દ્વારા પણ ફેલાઈ શકે. પછી હેલોજન એટલે કે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ દ્વારા પણ પ્રદૂષકો દ્વારા પણ પ્રદૂષણ થઈ શકે છે. પછી ફ્લોરાઇડના ઘટકો દ્વારા પણ પ્રદૂષણ થઈ શકે છે. પછી કાર્બનિક પ્રદૂષકો દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. ત્યારબાદ પ્રકાશ રાસાયણિક પ્રદૂષકો દ્વારા પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે. પછી ધુમાડો છે, રજકણો છે, પછી ઘન કચરો છે, ફૂગનાશક છે, એવા અલગ અલગ પ્રદૂષકો દ્વારા પ્રદૂષણ ફેલાઈ શકે છે. હવે તમને અહીંયા નીચે કોષ્ટક આપ્યું છે કે કેટલાક પ્રદૂષણો તથા તેના ફેલાવાનું માધ્યમ. તો તમને અહીંયા આપેલું છે પ્રદૂષકો અને આ બાજુ આપેલું છે ફેલાવાનું માધ્યમ. તો સ્ટ્રોન્સિયમ છે, કેલ્શિયમ વગેરે શેના દ્વારા ફેલાય? તો હવા એટલે કે એર પોલ્યુશન અને ખોરાક દ્વારા. પછી ઓઝોન છે, ડીટીટી છે અને અન્ય આર્ગોનોક્લોરિક ઘટકો જે પણ શેના દ્વારા ફેલાઈ શકે છે? હવા અને માણસ દ્વારા. ત્યારબાદ છે નાઇટ્રેટસ, નાઇટ્રાઇટ્સ તથા નાઇટ્રોજનનું ઓક્સિડેશન, તે પણ પીવાના પાણી અને હવા દ્વારા ફેલાઈ શકે છે. ત્યારબાદ પારાના સંયોજનો છે, પીબી છે, કાર્બન ઓક્સાઇડ છે, જે ખોરાક, હવા અને પાણી દ્વારા ફેલાઈ શકે છે. તે જ પ્રમાણે ફ્લોરાઇડ પણ પાણી દ્વારા ફેલાઈ શકે છે અને આર્સેનિક પ્રદૂષકો જે છે એ પણ હવા તથા પીવાના પાણીમાં ફેલાઈ શકે છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો તમારા પ્રદૂષકો અને પ્રદૂષકો કઈ રીતે ફેલાય છે તેનું માધ્યમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે પ્રદૂષકો કોને કહીશું અને પ્રદૂષકોના પ્રકાર. તમને એક્ઝામમાં પૂછાય ક્વેશ્ચન કે પ્રદૂષકોની વ્યાખ્યા આપી અને તેના પ્રકારો સમજાવો, તો તમારે 9 પ્રકારો સુધી સમજાવવાનું રહેશે. આ કોષ્ટક તો તમને ખાલી માહિતી આપવા માટે હતું, તમારે આ કોષ્ટક દર્શાવવાનું રહેશે નહીં. હવે આગળ જોઈશું હવે તમારે આવશે પ્રદૂષણના પ્રકારો. તમને હવે પૂછે કે ભાઈ પ્રદૂષણના પ્રકારો જણાવો. તો પ્રદૂષણના પ્રકારો કયા કયા? તો પ્રદૂષણ કઈ રીતે ફેલાય? તો 2 રીતે ફેલાય, એક કુદરતી પ્રદૂષણ અને એક બિનકુદરતી પ્રદૂષણ. હવે કુદરતી પ્રદૂષણ કઈ રીતે ફેલાશે? કે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા. અને બિનકુદરતી પ્રદૂષણ એટલે કે માનવ સર્જિત પ્રદૂષણ, કે જે માનવ દ્વારા પેદા કરવામાં આવે એ પ્રદૂષણ. તો એમાં જુઓ, આમ છતાં પ્રદૂષણના આપણે જુદા જુદા પ્રકાર પાડ્યા છે કે ભાઈ હવાનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે, ઘન કચરાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, દરિયાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. ત્યારબાદ છે રેડિયો એક્ટિવ પ્રદૂષણ અને ઉષ્મીય પ્રદૂષણ. એમ ટોટલ પ્રદૂષણના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણના જે પ્રકાર છે એ વિગતવાર આપણે આપણા યુનિટમાં જેટલા પ્રદૂષણનો અભ્યાસ કરવાનો છે એનો આપણે અભ્યાસ કરીશું. જો તમને ખાલી એટલું કે પ્રદૂષણના પ્રકાર કયા કયા, તો પ્રદૂષણના પ્રકારમાં તમે શાનો સમાવેશ કરશો કે ભાઈ હવા છે, પાણી છે, ઘન કચરા છે, જમીન છે, દરિયાનું છે, અવાજ છે, પછી રેડિયો એક્ટિવ છે અને ઉષ્મીય પ્રદૂષણ. એમ ટોટલ તમારે પ્રદૂષણના 8 પ્રકારો ટોટલ આવે છે.
જેમાંથી આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ, જે આપણે આગળ જોયું એ પ્રમાણે. અને પ્રદૂષણના તમને પ્રકાર કે તો પ્રદૂષણના કેટલા પ્રકાર? 2 પ્રકાર. એક કુદરતી પ્રદૂષણ એટલે કે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા જે ઉદ્ભવતું હોય એ પ્રદૂષણ, અને બીજું છે બિન કુદરતી પ્રદૂષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇલેક્ટિવમાં એન્વાયરમેન્ટ પોલ્યુશન એટલે કે પર્યાવરણીય પ્રદૂષણના પ્રથમ લેક્ચરમાં આપણે સૌપ્રથમ સિલેબસનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સિલેબસ જોયા બાદ પ્રદૂષકો એટલે શું અને પ્રદૂષકોના પ્રકાર કોને કહીશું, અને ત્યારબાદ આપણે પર્યાવરણના પ્રકાર, એમ ટોટલ 2 થિયરીનો આજે આપણે અહીંયા અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું પ્રદૂષણમાં હવાનું પ્રદૂષણ જોઈશું. આજે અહીંયા આપણું લેક્ચર અહીંયા પૂરું થાય છે.